હવે બાદ ભાવનગરના મહુવા તાલુકામાં માવઠાથી ખોરવાયેલા જનજીવન વિશે કરીશું। કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે, સાથોસાથ સામાન્ય લોકો માટે પણ હાલાકી ઊભી કરી છે। મહુવાના કોસ્ટલ વિસ્તારમાં ગરીબી રેખા નીચે આવતા લોકો માટે સરકારી આવાસ ફાળવાયા છે, પરંતુ તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના પગલે આ મકાનોમાં વરસાદી તેમજ નદીના પાણી ફરી વળ્યા છે। વરસાદને 5 દિવસ વીતવા છતાં પાણી ન ઓસરતા સ્થાનિકોનું જનજીવન ખોરવાઈ ગયું છે અને કેડસમાં પાણી વચ્ચે રહેવા તમામ લોકો મજબૂર છે। हमारा घर में અત્યારે પાણી ઘૂસી જાય, અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે, સરકાર કે કોઈથી કોઈ આવે નહીં, હમણાં આવી જાય પણ પાછા વહી જાય, કોઈ કાંઈ સામું જોતા નથી। તો મહુવાના કોસ્ટલ વિસ્તારમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ છે, ત્યારે હજુ સુધી તંત્ર તરફથી લોકોને કોઈ મદદ ન મળતા લોકોએ પોતાનો કિંમતી સામાન બચાવવા માટે જાતે જ પ્રયત્ન શરૂ કર્યા છે અને મકાનોના બદલે રસ્તા ઉપર રહેવા મજબૂર છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારે મકાનો તો બનાવી આપ્યા, પરંતુ હવે પાણી ભરાતા તંત્ર વહેલી તકે મદદ કરે તેવી આશા છે।